ભરૂચ અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આજે ફરી એકવાર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. અમરાવતી બ્રિજ પર સમારકામ શરૂ થતા એક લેન રોડ બનતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વડોદરાથી સુરત વચ્ચે હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત રોડને દુરસ્ત કરી રહ્યા છે. હજુ 2 થી 3 દિવસ સમસ્યા રહેશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક આવેલ અમૃતપુરા ઓવરબ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી છે, જેના પગલે એક લેન પર જ વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે. આ કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે. ગત રાત્રિથી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા. આ તરફ અંકલેશ્વરથી વાલિયા ચોકડી નજીક આમલા ખાડી પર ઓવરબ્રિજ પર પણ સાંકડો હોવાથી વાહનોની ગતિ અવરોધાઈ રહી છે. તો આ અગાઉ 4 થી 5 દિવસ પૂર્વે આમલા ખાડી પરના ઓવરબ્રિજનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે પણ વાહનોને 13 થી 14 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી હતી. વડોદરાથી સુરત વચ્ચે હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત રોડને દુરસ્ત કરી રહ્યા છે. હજુ 2 થી 3 દિવસ સમસ્યા રહેશે.